સેવાવીર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। બોરસદ તાલુકાના રનોલી ગામે આજરોજ રનોલી કેળવણી મંડળ સંચાલિત બાલવાટિકાથી ધોરણ 1 થી 5ના 269 બાળકોને શિયાળામાં ઠંડીથી રક્ષણ મળે તે માટે શ્રી દિનેશભાઈ ચીમનભાઈ પટેલ સમગ્ર પરિવાર વતી સ્વેટર ભેટ સ્વરૂપે આપવામાં આવ્યું। આ પ્રસંગે શ્રી દિનેશભાઈ, શ્રીમતી મહાશ્વેતાબેન, શ્રી પુંડરીકભાઈ, શ્રી રજનીભાઈ, કેળવણી મંડળના મંત્રી શ્રી કૃણાલભાઈ, રોટરી ક્લબના ડૉક્ટર તુષારભાઈ અને પ્રમુખ નિલેશભાઈની હાજરીમાં દરેક બાળકને ભૂરા રંગનું સ્વેટર આપવામાં આવ્યું। આચાર્ય શ્રી આશીષભાઈ દ્વારા તમામનું સ્વાગત કરવામાં આવ્યું અને પુસ્તક આપી સન્માન કરવામાં આવ્યું। સાથે સાથે દાન આપનાર માટે ટૂંકી વાર્તા કહી એનો મહિમા સમજાવ્યો। શ્રી દિનેશભાઈએ આભાર વિધિ કરી। રનોલી શાળા પરિવાર તથા રનોલી કેળવણી મંડળ તરફથી ખૂબ ખૂબ આભાર। રિપોર્ટર ફારૂક મલેક। એક વ્યક્તિનું ધ્યાન એવી વ્યક્તિ ઉપર પડે છે કે ખુદ એ સીટ ખાલી હોવા છતાં બેસતો નથી। દીકરા બાજુ પ્લીઝ। એટલે આ જુએ છે કે પેસેન્જરની સીટની અંદર એક દિવસ જુએ છે કે પોતે ઊભો રહે છે અને સીટ ખાલી થાય એટલે બીજાને આપે છે અને આવું લગભગ સતત 3-4 દિવસ થાય છે અને બંને વ્યક્તિ એક જ સ્ટેશન ઉપર જ્યારે બસનો એમનો પ્રવાસ પૂરો થાય એટલે ઉતરે છે। એક દિવસ મારા જેવા ભાઈને થયું કે આ દરરોજ કેમ આવું કરે છે અને પોતાની સીટ છે એ બીજાને કેમ આપી દે છે। એટલે સરળતાથી એમણે એ વ્યક્તિને ઉતરતી વખતે પૂછ્યું કે તું તારી દરરોજ સીટ જે છે તને બેસવા માટે મળે છે એ તું પોતે બેસતો નથી અને બીજાને શા માટે આપી દે છે? એ વ્યક્તિએ તરત જવાબ આપ્યો, આપણને આશ્ચર્ય થયું। એના કપડાં પણ એવા હતા કે એ આપણને સામાન્ય કામદાર જેવો લાગે। એટલે વ્યક્તિએ જવાબ આપ્યો કે સાહેબ, હું દુનિયાને કશું જ આપી શકું એમ નથી। મારી પાસે પૈસો પણ નથી, હું બિલકુલ અભણ છું, પણ હું જ્યારે વ્યક્તિને સીટ આપું છું, જ્યારે એને ઓફર કરું છું કે તું આ મારી મળેલી સીટની અંદર તું બેસ, ત્યારે મને સંતોષકારક થેન્ક યુ બોલે છે અને એનો જે આભાર મને થાય છે એ આભાર લેવા માટે હું ઘેર જઈને ફ્રેશ થઈને ખુશ થઈને જાઉં છું। કહેવાનો મતલબ એને કોઈ પૈસા નથી આપ્યા, કોઈ એવી